વડગામના સરકારી તાલુકા પુસ્તકાલય લોકાર્પણ પ્રસંગે મારે જ્યારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની 18 વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ. આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો, આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું. રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે. અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આજના જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે. એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે. આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો. આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે. આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે, એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ. આપણા ગુજરાતની આજે દેશનું નંબર 1 રાજ્ય બન્યું. એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે. નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે. આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે. અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું. સાહેબ, હું તમારો ગુસ્સો સમજી શકું છું, પણ ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ. તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો, મારા બધા જ યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો, તમને સૌને આ પ્રેમ બદલ, આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો 2 હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી.